ગુડ મોર્નિંગ। આજે રવિવાર છે એટલે આપણે બધા મૂડમાં હોઈએ। કયા મૂડમાં? હા, જાણું છું, એ જ મૂડમાં હોઈએ। એટલે આજે વાત પણ એવી રીતે જ હું કરીશ। બહુ તમને એમ શું કહેવાય, સમજી જાવ ને। હવે ચલો શરૂઆત કરીએ। મારી શ્રીમતીજીનું નામ છે જાગૃતિ, અને નામ જેવા જ એનામાં ગુણ છે। એણે નામ જેવા ગુણની બધી શક્તિ મારી પાછળ વાપરી નાખી, મારા એકલા પાછળ વાપરી નાખી, અને હું સમજી ગયા। બીજા કોઈને એનો લાભ મળ્યો ના મળ્યો તેના માટે હું જવાબદાર નથી। અચ્છા, હવે આજ સવારની એક વાત કરું। એમની હાઇટ થોડીક ઓછી હતી, એટલે મને સવારમાં કીધું માળિયામાંથી કે નાવાનો સાબુ ઉતારી આપો, નાવાનો સાબુ ઉતારી આપો એવું મને કીધું। એટલે મેં સાબુ ઉતારી દીધો। પણ પછી મને વિચાર આવ્યો, આમ તો આ વસ્તુ આવું તો ઘણીવાર થયું હતું, અને આ નામ અક્ષર શબ્દ મેં સાંભળ્યું હતું, તમે બધાએ સાંભળ્યો છે અનેકવાર। નાહવા માટેનો સાબુ। શું? નાહવા માટેનો સાબુ। આ કે નવો શબ્દ તો છે જ નહીં, અનેકવાર આપણે સાંભળેલો છે। પણ મને વિચાર આવ્યો કે નાહવાનો સાબુ એટલે શું? નાહવા માટેનો સાબુ? રવિવાર છે, વિચાર કર્યો। આપણી આજુબાજુમાં અનેક પશુ પક્ષીઓ છે, આપણી આજુબાજુમાં અનેક પશુ પક્ષીઓ છે, અનેક વૃક્ષો છે, ફૂલ છે, છોડ છે, ઝાડ છે। આ બધાએ મેં કીધું નાય તો છે જ, આ બધાએ નાય છે, પણ કોઈ દિવસ કોઈ પશુ પક્ષી, કાગડા, કૂતરા, ગાય, ભેંસ, હાથી બધા નાય છે, બધા વૃક્ષો। પછી મને વિચાર્યો કે નાહવાનો સાબુ, આપણે સમજીએ માણસો આપણે બહુ બુદ્ધિશાળી છીએ, માણસો કેટલા બધા બુદ્ધિશાળી છે। નાહવા માટેના સાબુ, બોલો, સાબુથી નાહવાનું હોય? આખા જગતમાં બધા પશુ પક્ષીઓ નાય છે, પણ બધા શેનાથી નાય છે? અને માણસ એકલો શેનાથી નાય છે? તો કે નાહવા માટેનો સાબુ। અને એક મજાની વાત કહું, એક મજાની વાત, બહુ મજા આવશે। ઘણીવાર મારી જોડે આ થયું છે। હું ઘણીવાર જ્યારે બાથરૂમમાંથી નાહીને બહાર નીકળું ને, તો શ્રીમતીજી અંદર જાય ને એટલે મને કહે, તમે નાહીને બહાર નીકળ્યા પણ સાબુ તો હજી કોરો ને કોરો જ છે। એટલે હું કહું, ભાઈ નાહવા તો હું ગયો હતો, સાબુને થોડો નાહવા ગયો હતો। એટલે આવું ઘણીવાર મારી જોડે થાય છે। તમારી જોડે થાય છે શું? તમે વિચાર કર્યો? નાહવા માટેનો સાબુ, માણસે શોધ્યો નાહવા માટેનો સાબુ, બોલો। પશુ પક્ષીઓ બધા નાય છે, કોઈ વાપરતા નથી। હજી આગળ થોડાક વધો, મજાની વાત કહું। આજથી 200 વર્ષ પાછળ જાઓ। કેટલા વર્ષ? 200 વર્ષ પાછળ જાઓ। માણસ જાતને કોઈને કેન્સર નહોતું, ડાયાબિટીસ નહોતું, બીપી નહોતું, હાર્ટ એટેક નહોતું। ત્યારે શું નહોતા? નાહવા માટેના સાબુ નહોતા। આજે છે। આજે દરેક એરિયામાં, દરેક વિસ્તારમાં, દરેક સોસાયટીમાં એક કેન્સરનો પેશન્ટ છે। ઘરે ઘરે ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક છે। કેમ કે દરેક ઘરે ઘરે શું છે? નાહવાની જરૂર છે જ। પણ શેનાથી નાહવાનું અને ક્યાં નાહવાનું? શ્રીમદ ભગવદ્ ગીતા પાસે આવવાનું કારણ જ એ છે કે એ સમજાવે છે કે નાહવાનું ક્યાં જરૂર છે, ગંદકી કઈ જગ્યાએ છે, અને આપણે ક્યાં નાહીએ છીએ। જય શ્રી કૃષ્ણ।